તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે મુનેશ્વર ડ્રાયફ્રૂટના પેકિંગ સેક્શનમાં। આ ચીલીના અખરોટ છે જે આપણે ચીલીમાંથી આવે છે। ચીલીના અખરોટ? હા, ચીલીના અખરોટ છે। ઓકે, એકદમ મોટી સાઈઝ છે। ટૂંકમાં જે સારામાં સારા કહેવાય ચીલીના હોય, આપણે એ યુઝ કરીએ છીએ। એ યુઝ કરીએ છીએ આપણે। ઓઇલ બેઝ વધારે આવે છે આમાં, ઓઇલ વધારે આવે છે, જે સ્વાસ્થ્ય માટે પણ સારું અને સારામાં સારું। ઓકે, તો હું અહીંયા જોઉં છું કે અહીંયા જે આપણા બહેનો છે એ વ્યવસ્થિત પેકિંગ પણ કરી રહ્યા છે, તો એમાં તમારી શું પ્રોસેસ હોય છે? એટલે અમારે આ શું પેલા આવે છે કટ્ટા આવે છે। ઓકે, બહારથી આપણે કટ્ટા આવે છે હા હા, કે પછી ક્લીન થાય છે। ઓકે, અહીંયા ક્લીનિંગ કરવામાં આવે? હા, અહીંયા ક્લીનિંગમાં કરવામાં આવે છે, પછી આના પેકિંગ થાય છે, પેકેજિંગ। જેવી રીતે કે આ જો બધા સોર્ટિંગ કરીને પછી પેકેજિંગ થાય છે। બદામ જે છે મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યું છે। અહીંયા જે બહેનો છે વ્યવસ્થિત એની સાફ સફાઈ થાય અને આવી રીતે પેકિંગ થાય છે। અને ત્યાં તમે વજન જોઈ રહ્યા છો। વજનમાં એવું હોય છે કે જો કોઈને પણ ઓછું ના મળે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। જો તમે જો 250 વાળું પેકિંગ છે તો તમને 250 નું જ મળશે। એવી રીતે અહીંયા પૂરેપૂરી કાળજી લેવામાં આવે છે। મોટા અંજીર રાખીએ છે। અચ્છા, મોટા મોટી સાઈઝના કહેવાય અજગર? હા। અચ્છા, એની શું વિશેષતા હોય છે? આની અંદર અફઘાની કહેવાય મોટામાં મોટા, અફઘાનિસ્તાનના? હા, ઓકે। અને આ સૌથી મોટા આવે છે જમ્બો। ટૂંકમાં સ્વાદમાં પણ સારા હોય અને સ્વાસ્થ્ય માટે પણ સારા હોય। તો આપણે અખરોટ અને બીજી વસ્તુ તો જોઈએ, તમારી પાસે કાજુ છે કે નહીં? હા, કાજુ છે ને, આપણે મેંગ્લોરના કાજુ છે। ઓકે, હા, આવશે આપણે 320 કાઉન્ટ। અચ્છા, આ 320 નંબરના જેને કહેવામાં છે એ કાજુ છે, બરાબર ને? આ 320 નંબર કાઉન્ટ છે। અને આપણી જોડે બીજા મોટા છે અચ્છા, જે પ્રીમિયમ કહેવાય છે। દેખાડો। એ 240 નંબરનો કાઉન્ટ છે। 240 નંબરનું કાઉન્ટ, અને આ થોડા એની કરતા સારા આવે? મોટા આવે છે। ઓકે, આની ક્વોલિટી થોડી વધારે સારી આવે, બરાબર? ક્વોલિટી સારી હોય છે। તો દોસ્તો હવે આપણી સાથે છે આ જગ્યાના ઓનર મહેન્દ્રભાઈ। આવી રીતે કન્ટેનર નથી લેવું, પેલું બોક્સ પેકિંગ જે આવે છે એ પણ નથી લેવું, પણ અલગથી છૂટું લેવું છે, તો શું લઈ શકે છે? હા, કેમ નહીં, આપણે અલગથી પણ બધી જાતના ડ્રાયફ્રૂટ આપણે બધા અલગથી ઇન્ડિવિજ્યુઅલ પણ આપણે આપીએ છીએ। સ્કીમમાં તો આપીએ છીએ, પણ અલગથી પણ આપણે બધી જાતના ડ્રાયફ્રૂટ જેમ કે અંજીર છે, હા, ડેટ્સ છે, બધી ખજૂર આવે છે, મામરો બદામ છે। ઓકે, ટૂંકમાં દરેક પ્રકારના ડ્રાયફ્રૂટ આપણે મળી જશે ઓલ ઓવર ગુજરાતમાં કુરિયર ચાર્જ આપણે તો કોઈ મિનિમમ આપણે કોઈ એવું ક્રાઇટેરિયા રાખ્યું છે કે આટલી ખરીદી કરવી પડે? 1000 થી 1200 રૂપિયાનું હોય ડ્રાયફ્રૂટ। હા, તો પોસાય આપણને? હા, તો અમને પણ પોસાય, એમાં કોઈ ચાર્જ અમે લેતા નથી કોઈ। અને માની લો કે અમદાવાદની વાત કરીએ તો હોમ ડિલિવરી ફ્રી છે અમારે। હોમ ડિલિવરી ફ્રી? હા, અમારે ત્યાંથી। અને એમાં કોઈ ક્રાઇટેરિયા ખરો? નહીં, અમદાવાદમાં કોઈ પણ ખૂણામાં ડ્રાયફ્રૂટ મંગાવી શકાય, એનો કોઈ ચાર્જીસ નથી। મેં સાંભળ્યું છે કે અમદાવાદમાં તમારી ઓર એક બ્રાન્ચ અથવા તો બીજી જગ્યાએ પણ તમે સેલ કરો છો? નિર્ણયનગર બ્રાન્ચ છે અમારે। નિર્ણયનગર? હા, નિર્ણયનગર। અત્યારે આપણે જે ઊભા છે એ માધુપુરા છે, બરાબર ને? આ મેઇન જગ્યા છે। ત્રીજી બ્રાન્ચ છે સાહેબ અમારી કપડવંજમાં। તો માની લો કે એ વિસ્તારમાં કોઈ રહેતા હોય નિર્ણયનગરમાં, તો એનો નંબર આપણે અલગથી આપી દઈએ છીએ અત્યારે નીચે પટ્ટીમાં। તો દોસ્તો જો તમે નિર્ણયનગર આસપાસના વિસ્તારમાં ચાંદલોડિયા ઘાટલોડિયામાં રહેતા હોય ને, તો એનો નંબર મેં અલગથી આપી દીધો જો નીચે પટ્ટીમાં। અને તમે બીજું કઈ જગ્યાનું કીધું? બીજું કપડવંજ છે। કપડવંજમાં? ખેડા જિલ્લો આવે ને? યસ, ખેડા જિલ્લો તો આવે। ત્યાં પણ તમારી શાખા છે? પણ અમારી બ્રાન્ચ છે, તો એનો નંબર પણ હું નીચે આપી દઉં છું। તમારે તો લગભગ વર્ષો થઈ ગયા ને આ બિઝનેસમાં? હાજી હાજી, ઘણા ટાઈમ, લગભગ 4 દાયકા ઉપર આસપાસ થઈ ગયું। ફાધર ને અમારે જે બિઝનેસ ચાલુ કર્યો હતો 1975 થી ચાલુ કર્યો હતો। ઓકે, પણ એ અમારો ફૂડ કલરેશન નો બિઝનેસ। અચ્છા, તમારું એ છે ફૂડ કલરેશન છે, એટલે જે પેલા ગોળા આવે હા, બરફ ગોળાની એ પણ તમારે ત્યાં સિઝનમાં મળી જાય છે, સીઝનમાં મળી, બરાબર ને? તો હજુ સુધી તમે દિવાળી માટે, તહેવાર માટે ડ્રાયફ્રૂટ નથી લીધો અને વિચારી રહ્યા છો, ઘરે મીઠાઈ બનાવી છે, કોઈને દેવી છે, તો મહેન્દ્રભાઈ જેની જૂની શાખા છે, વર્ષો જૂની શાખા છે, ખાસ કરીને તેમની જે હથોટી છે ને, જે ભાઈ જેને આપણે માસ્ટરી કહેવાય, એ ડ્રાયફ્રૂટમાં છે। કોઈ પણ પ્રકારના ડ્રાયફ્રૂટ જેમ મેં આગળ જણાવ્યું તેમ તમે કન્ટેનર ખરીદી શકો છો। આ પ્રકારના અલગ અલગ જે છે એ બોક્સમાં તમે ખરીદી શકો છો। ભાવ એકદમ વાજબી છે અને જે ગુણવત્તા છે ને, જે ક્વોલિટી જે આપણે કહીએ છીએ એ A1 રહેવાની છે। તો અત્યારે જ નીચે જે નંબર આપી દીધો છે ત્યાં કોન્ટેક્ટ કરો, અથવા તો જો તમે અમદાવાદમાં રહેતા હોય ને દોસ્તો, તો અત્યારે જ રૂબરૂ પહોંચો અને તમારો જે સ્ટોક છે ડ્રાયફ્રૂટનો તે ખરીદી લો। મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારા ફેસબુક પેજને અત્યારે જ ફોલો કરી લો। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।